નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાયાવરણ ગામના ખેડૂતે કરી આત્મહત્યા। સાયબર ફ્રોડોના કારણે જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચા જોર પકડતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી મિલન મોદી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। વડોદરા તાલુકાના કાયાવરણ ગામે ડિજિટલ એરેસ્ટના નામે થયેલી છેતરપિંડીનો ભોગ બનીને એક ખેડૂતે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા ભેજાબાજોએ દિલ્હી એટીએસના અધિકારી હોવાનું નાટક કરી 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈ પટેલને બેંક ફ્રોડમાં ફસાવી સતત ધમકીઓ આપી હતી। આ ધમકીઓથી ભયભીત થઈને અતુલભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો। 3 દિવસથી સાયબર ફ્રોડો અતુલ પટેલને કરી રહ્યા હતા હેરાન હોવાની માહિતી સામે આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ખેતીકામ કરતા અને સાદા સ્વભાવના અતુલભાઈને શનિવારે અજાણ્યા શખ્સે ફોન કરીને પોતે દિલ્હી એટીએસમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું। ફોન કરનારે અતુલભાઈને જણાવ્યું હતું કે તમારા નામે બેંક ફ્રોડ થયો છે અને તેમની સામે કડક કાર્યવાહી થશે। ત્યારબાદ ભેજાબાજોએ દર 5 મિનિટે વોટ્સઅપ અને વિડીયો કોલ કરીને અતુલભાઈ પર દબાણ વધાર્યું હતું। તેમને ઘરની બહાર ન નીકળવાનો આદેશ આપીને આખો દિવસ ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા। મોબાઈલ ચેક કરતા સાયબર ફ્રોડોના મળ્યા નંબર। ઘટનાના બીજા દિવસે રવિવારે અતુલભાઈ સવારે 10 વાગે અચાનક ખેતરેથી ઘરે પરત આવ્યા હતા। તેઓ બેંકની પાસબુક અને અન્ય દસ્તાવેજો લઈ ઘરના પહેલા માળે ચડી ગયા હતા। ઘરના લોકોએ જણાવ્યું કે તે સમયે તેઓ ફોન પર જોરથી કહેતા હતા અને ફોન પર વાત કરતા હોવાનું જણાવ્યું હતું। થોડા સમય બાદ તેમને પોતાના ભત્રીજાને એકાંતમાં બોલાવી કહ્યું કે દિલ્હી પોલીસના ફોન વારંવાર આવે છે, હવે શું કરવું? સતત કોલ, ધમકી અને માનસિક દબાણના કારણે તેઓ ભારે ગભરાઈ ગયા હતા। આ ભય અને ગભરાટની વચ્ચે અતુલભાઈએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું। માહિતીને પગલે ડીવાયએસપી મિલન મોદી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ભત્રીજા અંશ પટેલ દ્વારા અપાયેલ નિવેદનને લઈ પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી હતી। જોકે જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલ નિવેદન મુજબ ભોગ બનનાર અતુલભાઈનો ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યો છે। સાથે બેંક એકાઉન્ટમાંથી પૈસા માફિયાઓ પાસે ગયા હોય તેવું જણાઈ આવેલ નથી। પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે। જોવાનું એ રહ્યું કે હવે ફરિયાદમાં શું નવા ખુલાસા થાય છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। અને એ પોતે અનાજની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા। 18,000 રૂપિયા એમની પગાર હતી અને એમના દ્વારા 17 નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને 18 નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે। પ્રાથમિક દૃષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે એ પોતે નોકરી પેશા છે। એ સાથે એમના પાસે અંદાજિત 13 વીઘા જેટલું જમીન છે અને એની અંદર કોઈ પણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય કે એવી રીતેની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી। આના મરણના જો કારણ છે તે બાબતની શોધખોળ હાલ ચાલુમાં છે। રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે, તે પોલીસે વેરીફાઈ થયા છે। બટ એમના બેંક અકાઉન્ટ્સની તપાસણી કરતાં હાલ સુધી 4 જેટલા બેંક અકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક અકાઉન્ટમાંથી કોઈ પણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડ દેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયું નથી। પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઇડ છે તેનું કારણ ડિજિટલ અરેસ્ટથી જોડેલું છે કે નહીં તે હાલ સુધીની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું નથી। બટ वी आर स्टिल वेरीफाइंग। वी हैव फाउंड 4 बैंक अकाउंट्स। चारों 4 बैंक अकाउंट्स की हमने पासबुक भी अपडेट करवाई है बैंक में जाके। बट टिल नाउ नो सच फ्रॉड ट्रांजैक्शंस या इवन डिमांड फॉर मनी हैज़ बीन मेड, ऐसा प्रस्तापित नहीं हुआ।